સો હાય ફ્રેન્ડ્સ, તો ગુજરાતમાં આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં તમે એડમિશન લેવા માંગતા હોય તો ઘણા બધી તમારા પ્રશ્નો છે તે આવી રહ્યા છે. રજિસ્ટ્રેશન રિલેટેડ જે પણ પ્રોસેસ ચાલુ છે એમાં મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથિક ચારેય કોર્सेसને એકસાથે જ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. પરંતુ જે તમારી રાઉન્ડની પ્રોસેસ છે એ અલગ અલગ રહેશે. તો આ વિડીયોમાં જે પણ મહત્ત્વની વાતો છે એના પર આપણે ચર્ચા કરવાના છીએ, જેથી કરીને તમારે કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન ના રહે. જ્યારથી રજિસ્ટ્રેશન ચાલુ થાય ત્યારથી લઈ અને જ્યાં સુધી તમને લોકોને સ્કોલરશિપ અને કોલેજ ના મળે ત્યાં સુધી સંપૂર્ણ લાઈવ પ્રોસેસના વિડીયો આ ચેનલમાં આવતા રહેશે. તો જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને ડેઈલી નાની અગત્યની અપડેટ કે જેના પર હું વિડીયો ના બનાવી શકું એ તમામ અપડેટ હું ઇન્સ્ટાગ્રામ પેજમાં આપતો હોઉં છું, તો ઇન્સ્ટાગ્રામ પેજમાં પણ ફોલો કરી લેજો. ત્યાર પછી આપણે એલિજિબિલિટી વિશે માહિતી લઈએ અને ત્યાર પછી એડમિશન પ્રોસેસ છે એ સમજવાના છે. તો એલિજિબિલિટીની વાત કરીએ તો જે પણ વિદ્યાર્થી ભાઈઓ બહેનો ગુજરાતમાં આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં એડમિશન લેવાનું હોય તો 12થમાં એની પાસે પીસીબી થિયરી અને પ્રેક્ટિકલની સાથે એને 50% હોવા જોઈએ અને ઇંગ્લિશમાં એ લોકો પાસ હોવા જોઈએ. એ ઓપન અને ઈડબ્લ્યુએસ કેટેગરીના વિદ્યાર્થીઓને લાગુ પડશે. ત્યાર પછી જે પણ વિદ્યાર્થીઓ પીડબ્લ્યુડી કેટેગરીમાં આવતા હોય એને 45% હોવા જોઈએ. ધોરણ 12માં પીસીબીમાં થિયરી અને પ્રેક્ટિકલ બંનેની વાત કરું છું. અને જે વિદ્યાર્થીઓ રિઝર્વ કેટેગરીમાં આવતા હોય એસસી, એસટી અને ઓબીસીમાં એને ધોરણ 12માં 40% પીસીબી થિયરી પર પ્રેક્ટિકલમાં હોવા જોઈએ. અને નીટની વાત કરીએ તો જે પણ વિદ્યાર્થીઓ ઓપન ઈડબ્લ્યુએસમાં આવતા હોય એને 162 હોવા જોઈએ. પીડબ્લ્યુડીમાં આવતા હોય એને 144 હોવા જોઈએ. અને રિઝર્વ કેટેગરીમાં એસસી, એસટી, ઓબીસીને 127 છે તે હોવા જોઈએ. જે પણ વિદ્યાર્થીઓ ગુજરાતના ડોમિસાઇલ ધરાવતા હોય એટલે કે ગુજરાતમાં જન્મ થયો હોય એ વિદ્યાર્થીઓ સરકારી ગ્રાન્ટેડ અને એસએફઆઈ કોલેજોમાં એડમિશન છે મેળવી શકે છે. અને જે વિદ્યાર્થીઓનો ગુજરાતમાં જન્મ નથી થયો, ધોરણ 10માં 12મી ગુજરાતમાં પાસ નથી કર્યું અને ગુજરાતના સ્ટુડન્ટ નથી એ વિદ્યાર્થીઓ 15% એસએફઆઈ સીટો માટે એડમિશન માટે અરજી છે કરી શકે છે. હવે આપણે એની વાત કરીએ એડમિશન પ્રોસેસ વિશેની. તો એડમિશન પ્રોસેસમાં તમે ઓલરેડી રજિસ્ટ્રેશન કરી નાખ્યું હશે તો તમારે પહેલાં રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યાર પછી ઓનલાઈન ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. નજીકનું કોઈપણ હેલ્પ સેન્ટરમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું રહેશે. ત્યાર પછી તમારું વેબસાઇટમાં પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ડિક્લેર કરવામાં આવશે. પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ પછી ફાઇનલ મેરિટ લિસ્ટ ડિક્લેર કરવામાં આવશે. ત્યાર પછી તમારી રાઉન્ડની પ્રોસેસ થશે જેમાં તમારે કોલેજ પસંદગી કરવાની રહેશે. આગળ હું તમને એ પણ બતાવીશ કે રાઉન્ડની પ્રોસેસ છે ક્યારે ચાલુ કરવામાં આવશે. રાઉન્ડની પ્રોસેસ થઈ જશે ત્યારે અલોટમેન્ટની પ્રોસેસ કરવામાં આવશે કે તમને કઈ કોલેજમાં મળેલું છે. ત્યાર પછી એ કોલેજ તમને પસંદ હોય તો હેલ્પ સેન્ટર ઉપર જાય અને તમારે એડમિશન લેટર લેવાનું રહેશે અને એડમિશન તમારે કન્ફર્મ કરવાનું રહેશે. ત્યાર પછી રાઉન્ડની પ્રોસેસ દરમિયાન જો તમને આગળ હવે તમારે ભાગ ના લેવો હોય તો કોલેજની વિઝિટ લઈ અને તમે કોલેજમાં પણ ડોક્યુમેન્ટને લગતી જે પ્રોસેસ છે એ કરી શકો છો. એટલે કે ટૂંકમાં જે પણ તમારા એડમિશનના સ્ટેપ છે તમે અહીંયા જોઈ શકો છો. જે પણ અત્યારે આપણે વાત કરીએ છીએ ગુજરાત સ્ટેટ કાઉન્સિલિંગ માટે છે. હવે જે પણ વિદ્યાર્થીઓને ઓલ ઇન્ડિયા કોટાની 15% ગવર્મેન્ટ અને ગ્રાન્ટેડ કોલેજોમાં એડમિશન લેવાનું હોય, નેશનલ યુનિવર્સિટીમાં એડમિશન લેવાનું હોય, સેન્ટ્રલ યુનિવર્સિટીમાં એડમિશન લેવાનું હોય, ડીમ્ડ યુનિવર્સિટીમાં એડમિશન લેવાનું હોય કે જામનગરમાં આવેલી આઈટીઆરએ સંલગ્ન જે કોલેજો છે એમાં એડમિશન લેવાનું હોય તો એ વિદ્યાર્થીઓને ફરજિયાતપણે આયુષ કાઉન્સિલિંગમાં રજિસ્ટ્રેશન છે તે કરવાનું હોય છે. તો આયુષ કાઉન્સિલિંગનું રજિસ્ટ્રેશનનું શેડ્યુલ છે હજુ સુધી ડિક્લેર કરવામાં નથી આવ્યું. જ્યારે ડિક્લેર કરવામાં આવશે ત્યારે હું તમને લોકોને ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી રાખીને તે અપડેટ છે આપી દઈશ. તો ગુજરાત સ્ટેટ કાઉન્સિલિંગનું રજિસ્ટ્રેશન અલગ રહેશે જ્યારે આયુષ કાઉન્સિલિંગનું રજિસ્ટ્રેશન છે તે અલગ રહેશે. તમે કોઈ પણ બેમાં રજિસ્ટ્રેશન કરી શકો છો. અને જો તમારે ફક્ત ગુજરાતમાં જ એડમિશન લેવાનું હોય અને ગુજરાત સ્ટેટ કાઉન્સિલિંગની સીટમાં જ એડમિશન મેળવવાનું હોય તો તમે જે ગુજરાતમાં ફોર્મ ભરેલું છે એ પણ તમારું ચાલશે. પરંતુ તમારા જામનગરમાં આઈટીઆરએ સંલગ્ન જે કોલેજો છે એમાં તમારે એડમિશન લેવું હોય તો કમ્પલસરી તમારે આયુષ કાઉન્સિલિંગમાં રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. એ કોલેજ એ યુનિવર્સિટી ગુજરાતમાં આવેલી હોવી છતાં તમારું ગુજરાતનું રજિસ્ટ્રેશન છે તે લાગુ પડશે નહીં. એના માટે તમારે આયુષ કાઉન્સિલિંગમાં રજિસ્ટ્રેશન છે તે કરવાનું રહેશે. એના પર પણ હું સંપૂર્ણ માહિતી છે તમને લોકોને આપી દઈશ. હવે ગયા વર્ષની વાત કરીએ, ઘણા બધી વિદ્યાર્થીઓના પ્રશ્ન આવી રહ્યા હતા કે સર એમબીબીએસ બીડીએસના રાઉન્ડની પ્રોસેસ છે એના પર તમે વિડીયો બનાવેલો છે તો આયુર્વેદિક અને હોમિયોપેથિકના રાઉન્ડની પ્રોસેસ છે ક્યારે ચાલુ કરવામાં આવશે. તો ગુજરાતમાં આયુર્વેદિક અને હોમિયોપેથિકના રાઉન્ડની પ્રોસેસ છે એ મેડિકલ ડેન્ટલના રાઉન્ડની પ્રોસેસ પૂર્ણ થઈ જશે ત્યાર પછી કરવામાં આવશે. ગયા વર્ષનું શેડ્યુલ તમારે જોવું હોય કે ગયા વર્ષે ક્યારે ચાલુ કરવામાં આવી હતી તો ગયા વર્ષે નીટના સ્કેમ છે તે થયા નહોતા એટલે એડમિશન પ્રોસેસ રાઉન્ડની પ્રોસેસ છે એ વહેલી ચાલુ કરવામાં આવી હતી. તેમ છતાં પણ તમારે જોવું હોય તો પહેલાં આયુષ કાઉન્સિલિંગના રાઉન્ડની પ્રોસેસ થતી હોય તો એમાં 1 સપ્ટેમ્બરથી પ્રોસેસ છે ચાલુ થઈ ગઈ હતી રાઉન્ડ 1 માટેની. જ્યારે સ્ટેટ માટે વાત કરીએ ગુજરાત માટે તો 8 સપ્ટેમ્બર છે તે ચાલુ થઈ હતી. તો આ ગયા વર્ષનું શેડ્યુલ છે એ મુજબ તમારે રાઉન્ડની પ્રોસેસ થઈ હતી. પહેલાં આયુષ કાઉન્સિલિંગની થઈ હતી, ત્યાર પછી ગુજરાત સ્ટેટ કાઉન્સિલિંગની થઈ હતી. તમારો જે બીજો રાઉન્ડ છે 28 સપ્ટેમ્બરથી ચાલુ થયો હતો. અને જે પણ તમારી કોલેજની રિલેટેડ જે પણ માહિતી છે એ પણ અહીંયા તમને જોવા મળશે. હવે આ વર્ષની વાત કરીએ કે તમારા રાઉન્ડની પ્રોસેસ છે ક્યારે ચાલુ થશે તો અહીંયા તમે જે ઓફિશિયલ શેડ્યુલ જોઈ શકો છો એમસીસીમાં મેડિકલ ડેન્ટલ માટેનું તેના પર જે સ્ટેટ કાઉન્સિલિંગમાં જે પ્રથમ રાઉન્ડ છે 21 ઓગસ્ટથી ચાલુ થઈ અને 29
ઓગસ્ટ સુધી ચાલશે અને ત્યાર પછી જે સેકન્ડ રાઉન્ડ છે એ તમારો 26 સપ્ટેમ્બર સુધી ચાલશે. તો સંભવિત હું તમને કહી શકું તો તમારું રજિસ્ટ્રેશનની પ્રોસેસ છે આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં આઈસ કાઉન્સેલિંગ માટેનું એ 10 સપ્ટેમ્બર આસપાસ ચાલુ થઈ શકે છે. પરંતુ જે પણ તમારા ગુજરાતમાં કોલેજ પસંદગી કરવાની રહેશે આયુર્વેદિક અને હોમિયોપેથિક માટેની એ તમારી 15 સપ્ટેમ્બર પછી ચાલુ કરવામાં આવશે, જેથી કરીને મેડિકલ અને ડેન્ટલ માટેના 2 રાઉન્ડની પ્રોસેસ છે તે ચાલુ થઈ જાય. તમારું રજિસ્ટ્રેશન છે આઈસ કાઉન્સેલિંગ માટેનું એ પહેલાં ચાલુ થઈ શકે, પરંતુ ગુજરાત સ્ટેટ કાઉન્સેલિંગ માટે જે પણ કોલેજ પસંદગી તમારે કરવાની છે, સરકારી હોય, ગ્રાન્ટેડ હોય કે સેલ્ફ ફાઇનાન્સની હોય, એ તમારે 15 સપ્ટેમ્બર પછી એનું શેડ્યુલ છે ડિક્લેર થઈ શકે છે. એટલે કે 15 સપ્ટેમ્બર સુધી જે પણ વિદ્યાર્થીઓને ગુજરાતમાં આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં એડમિશન લેવાનું રહે એને વેઇટ કરવાનો રહેશે. આ ઉપરાંત પણ કોઈ ફાસ્ટ અપડેટ આવે અને રાઉન્ડની પ્રોસેસ જો પહેલી ચાલુ કરવામાં આવે તો હું તો તમને 100% અપડેટ છે આપી દઈશ. આ ઉપરાંત પણ તમારે બીજા અન્ય કોઈ પણ પ્રકારના પ્રશ્ન રહેતા હોય કે જે તમને સમજમાં ના આવતા હોય, રાઉન્ડની પ્રોસેસ સમજમાં ના આવતી હોય, તો તમે અમારા પેડ પ્લાન છે એનો પણ લાભ લઈ શકો છો. એના પર જે પણ માહિતી છે અહીંયા ડિસ્પ્લે પર જોઈ શકો છો. એ તમામ પ્રકારની સુવિધાઓ તમને મળશે. જો તમે અમારા પેડ કાઉન્સેલિંગમાં જોડવા માંગતા હોય તો તમામ પ્રકારની અપડેટ છે એ તમે તમારા વોટ્સઅપમાં મેળવી શકો છો અને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અમને કોલ કરીને પણ પૂછી શકો છો. તો એના માટેનું જે પણ નંબર છે એ ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે, ત્યાં જઈ અને તમે અમારા પેડ કાઉન્સેલિંગ લાભ છે એ લઈ શકો છો. પછી આગળ તમે 3 પોઈન્ટ જોઈ શકો છો: કોલેજ બોન્ડ, કોલેજ લિસ્ટ અને કોલેજની ફીસ. તો એ હું તમને વેબસાઇટની મુલાકાત લઈને સમજાવું. તમે પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લેતા હોય તો એનો બોન્ડ છે એ કેટલા રૂપિયાનો હોય છે. તો આયુષ કાઉન્સેલિંગની ઓફિશિયલ વેબસાઇટમાં આવી જશો તો અહીંયા જે તમે ડેટા જોઈ શકો છો એ 2023નો છે. એ ડેટા છે 2024 માટે પણ અપડેટ છે કરવામાં આવશે. તો ટાઈપ ઇન્સ્ટિટ્યૂટ જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો. અહીંયા તમે ઓલ કોલેજનું જોઈ શકો છો. સેન્ટ્રલ યુનિવર્સિટીનું જોવું હોય, ડીમ્ડ યુનિવર્સિટીનું જોવું હોય, ગવર્મેન્ટ કોલેજનું જોવું હોય કે નેશનલ યુનિવર્સિટીનું જોવું હોય, તો જે પણ કોલેજનું તમારે જોવું હોય, યુનિવર્સિટીનું તમારે જોવું હોય તમે સિલેક્ટ કરશો. ઉદાહરણ તરીકે હું અહીંયા ડીમ્ડ યુનિવર્સિટી આપણે ગુજરાતમાં આવેલી સુમન વિદ્યાપીઠ છે એનું તમને ચેક કરીને બતાવું. તો એ સિલેક્ટ કર્યા પછી ઇન્સ્ટિટ્યૂટ જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો. ત્યાર પછી નીચે અહીંયા આવશો તો આપણે ગુજરાત માટે સુમન વિદ્યાપીઠ છે એનું ચેક કરવાનું હોય, તો અહીંયાથી હું સુમન વિદ્યાપીઠ છે એ સિલેક્ટ કરી લઈશ. એ સિલેક્ટ કર્યા પછી તમે નીચે આવશો તો હવે અહીંયા તમને પ્રોગ્રામ જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો. અહીંયાથી હવે BMS તમે સિલેક્ટ કરી લેશો. આવી રીતે તમે જે પણ કોલેજનું જોવા માંગતા હોય એ રીતે તમે જોઈ શકો છો. હું અહીંયા કોઈ પણ એક કોલેજનું તમને બતાવું છું. ત્યાર પછી તમે સબમિટના બટન પર ઓકે કરશો. સબમિટના બટન પર ઓકે કર્યા પછી નીચે સુમનદીપ વિદ્યાપીઠ છે એની અહીંયા સંપૂર્ણ માહિતી છે તમને મળી જશે. વ્યૂ બોન્ડ છે એના પર ઓકે કરી અને કેટલા લાખ રૂપિયાનો બોન્ડ છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો. અને તમારે કોલેજ વિશે પ્રોફાઇલ જોઈએ તો એ પણ તમે મેળવી શકો છો. આવી રીતે જે પણ કોલેજનો તમારે બોન્ડ જોવો હોય કે વર્ષ દરમિયાન તમારે કેટલા લાખનો બોન્ડ છે એની એગ્રીમેન્ટ કરવાનો હોય છે એ અહીંયાથી આવી રીતે તમે ચેક કરી શકો છો. તમે ઇન્ડિયાની કોઈ પણ કોલેજનું ચેક કરી શકો છો. મેં અહીંયા ફક્ત ડીમ્ડ યુનિવર્સિટીનું ચેક કરેલું છે ડેમો માટે. તમામ કોલેજનું આપણે ના જોઈ શકીએ. તમે અહીંયાથી ટાઈપ ઇન્સ્ટિટ્યૂટમાં ક્લિક કરી અને જે પણ કોલેજનું તમારે જોવું હોય એ કોલેજનું તમે અહીંયાથી ચેક કરી શકો છો. ત્યાર પછી તમે લોકો આપણે આયુર્વેદિક અને હોમિયોપેથિકનું જે પણ કોલેજ લિસ્ટ છે એ અહીંયા તમને જોવા મળશે. રાઈટ સાઈડમાં તમને આયુર્વેદિક કોલેજનું અને હોમિયોપેથિક કોલેજનું જોવા મળશે. તો હાલ 2024 માટેની એની PDF છે અપડેટ નથી કરવામાં આવી. જ્યારે પણ અપડેટ કરવામાં આવશે ત્યારે પણ હું એના પર એક સ્પેશિયલ વિડીયો છે એ બનાવી દઈશ. તો આયુર્વેદિક અને હોમિયોપેથિક માટેની ગયા વર્ષની કેટલી ફીસ હતી એ તમારે જોવી હોય તો એના પર ક્લિક કરી અને તમે જોઈ શકો છો. ઘણી બધી કોલેજો છે અને દર વર્ષે પરમિશન નથી આપવામાં આવતી. ઘણી બધી કોલેજોની પરમિશન છે પેન્ડિંગ હોય છે. તો આ વર્ષે પણ ઘણી બધી કોલેજોમાં એવા પ્રોબ્લેમ થશે. તો જ્યારે પણ તમારી રાઉન્ડની પ્રોસેસ ચાલુ થશે ત્યારે કઈ કોલેજોને પરમિશન આપેલી છે, જેથી કરીને તમે કોલેજ ચોઈસ કરતા હોય તો એ તમે કોલેજ રાખતા હોય તો એને પરમિશન મળેલી હોવી જોઈએ. બાકી એનો કોઈ ફાયદો છે તે રહેતો નથી. ઘણીવાર ઘણી બધી કોલેજોને લેટ પરમિશન મળતી હોય છે, તો તમારે એ કોલેજ ચોઈસમાં લેટ રાખવાની હોય છે. આ ઉપરાંત પણ જો કોઈ કોલેજને પરમિશન મળી જતી હશે તો એની તમામ અપડેટ હું ઇન્સ્ટાગ્રામ પેજમાં પણ તમને લોકોને આપી દઈશ. તો અહીંયાથી તમારે જો બેઝિક માહિતી જોવી હોય કે કઈ કોલેજો અવેલેબલ છે, ગવર્મેન્ટ, ગ્રાન્ટેડ, SFI કોટાની કેટલી ફીસ છે, મેનેજર કોટાની કેટલી ફીસ છે, તો એ અહીંયા તમે માહિતી મેળવી શકો છો. 2024-25 માટેની કોલેજ અપડેટ થશે ત્યારે પણ હું તમને લોકોને એક સ્પેશિયલ વિડીયો બનાવીને સમજાવી દઈશ. પરંતુ એના આધારે તમને ફક્ત એટલો ખ્યાલ આવશે કે તમારી પાસે કેટલી ફી અત્યારે રેડી હોવી જોઈએ. આગળ બીજી કોઈ પણ અપડેટ આવતી હશે એના પર પણ હું વિડીયો છે બનાવતો રહીશ. અને જ્યારે તમારી રાઉન્ડની પ્રોસેસ ચાલુ થશે ત્યારે પણ હું એક સ્પેશિયલ વિડીયો બનાવી દઈશ કે રાઉન્ડની પ્રોસેસ કઈ રીતે કરવામાં આવે છે. પર્સનલ માહિતી માટે તમે અમારા પેડ કાઉન્સેલિંગ પ્લાન છે એનો લાભ લઈ શકો છો. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલજો નહીં.